અનિશ્ચિત જે ગુનો દાખલ થયો એ ગુનામાં તટસ્થ તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે. હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો. આ તદ્દન ખોટા પાયા વગરના આક્ષેપો કર્યા છે. ગુનેગાર હોય તો 100% સજા થવી જ જોઈએ. અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો. અમે અનુભાઈના સમર્થનમાં રેલી કરેલ છે અને ક્ષત્રિય સમાજના અગ્રણી પણ છે અંજુસિંહભાઈ, અને 18 જણા અત્યારે આવેલા છે. મેમણ સમાજ, મુસ્લિમ સમાજ, એ પણ હજુ સામે દલિત સમાજ. રાજકોટ રીબડા અને ગોંડલના કનેક્ટેડ કેસ અમિત ખૂટ મામલે અનિરુદ્ધસિંહ જાડેજા અને રીબડાના રાજદીપસિંહ જાડેજાના સમર્થનની અંદર મોટી સંખ્યામાં બંનેના જે સમર્થકો છે તે વહેલી સવારથી જ રાજકોટ ખાતે પહોંચી ચૂક્યા હતા. જો કે આજનું એ અલ્ટિમેટમ હતું કે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર એક આવેદનપત્ર આપવા જવાનું છે. પરંતુ ચર્ચાનો વિષય હતું કે એના સમર્થનની અંદર કેટલા લોકો આવવાના છે ને કોણ એ આગેવાની કરવાનું છે એના સમર્થનની અંદર કે જે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપશે. જો કે હવે સૌથી મોટા સમાચાર એ છે કે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એ રાજકોટના આસપાસના એ તમામ આગેવાનો પણ એકત્રિત થયા છે અને અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર આવી અને એક મહારેલી કરી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપ્યું છે. જો કે આ આવેદનપત્ર આપવા દરમિયાન જે લોકો એકત્રિત થયા હતા જેમાં સાધુ સમાજના લોકો પણ મોટી સંખ્યાની અંદર જોવા મળ્યા હતા અને આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા પણ ત્યાં ઉપસ્થિત હતા અને પીટી જાડેજા દ્વારા આખા આ મામલે નિવેદન પણ આપવામાં આવ્યું. પીટી જાડેજા દ્વારા નિવેદન આપતા કહેવામાં આવ્યું કે આખી આ ઘટનાની અંદર પોલીસની તપાસ પર ભરોસો રાખવો જોઈએ. પોલીસ આ કેસની અંદર નિષ્ક્રિય રીતે તપાસ કરે અને એવી સચોટ તપાસ કરે કે જે કોઈ પણ ગુનેગાર હોય એની ધરપકડ કરવામાં આવે, એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જો કે આખી આ ઘટનાની અંદર અત્યારથી જે આક્ષેપો લાગી રહ્યા છે તે આક્ષેપો ન કરવા જોઈએ આ પ્રકારનું નિવેદન પણ સાથી જે આગેવાનો આવ્યા હતા કે જે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર આવી અને આ મહારેલી કરી હતી તેમના દ્વારા કરવામાં આવ્યું છે. દ્રશ્યોમાં પણ આપણે દેખાય છે કે રાજકોટ બહુમાળી ભવન ચોક ખાતે કલેક્ટર કચેરી નજીક મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને આ જ લોકોની સાથે રાજદીપસિંહ રીબડા અને સાથે જ અનિરુદ્ધસિંહ રીબડાના સમર્થનની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો અને સાધુ સમાજના આગેવાનો પણ ત્યાં એકત્રિત થયા હતા. એટલે કે જે સોશિયલ મીડિયાની અંદર માહિતી વાયરલ થઈ રહી હતી, જે ફોટાઓ વાયરલ થઈ રહ્યા હતા કે કલેક્ટર કચેરી ખાતે શક્તિ પ્રદર્શન કરવામાં આવશે અથવા તો તેમના સમર્થનની અંદર આવેદનપત્ર આપવામાં આવશે, એ તમામ આગેવાનો એક સાથે પહોંચ્યા છે. શું કંઈ કહ્યું એ આગેવાનોએ ત્યાં પહોંચ્યા બાદ આવેદનપત્ર આપ્યા બાદ એ સાંભળો પહેલા. જય માતાજી. અત્રે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો, યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી ખાલી આવ્યા છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે અનિશ્ચિત જે ગુનો દાખલ થયો એ ગુનામાં તટસ્થ તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે. હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી. હજી ઓલા યુવતીનું પણ દુષ્કર્મનું જે મેડિકલ ચેકઅપ ને એ થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી, પણ એની હજી એક ખોટી ફરિયાદ કરી છે, સાચી ફરિયાદ કરી છે. એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખવો જોઈએ. પોલીસ ઉપર માછલા ધોવાનો કોઈ મતલબ નથી. પોલીસ અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. ભૂતકાળમાં હતો, આજે પણ છે અને દરેકને પણ હોવો જોઈએ. એટલે આજે અમે આવેદનપત્ર એ હેતુથી આપી છે, તપાસ કરો. ગુનેગાર હોય તો 100% સજા થવી જ જોઈએ. અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો. ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો. તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જ્યારે એના રિપોર્ટ જાહેર કરે યુવતીનું પણ દુષ્કર્મ વિશેનું અથવા સામે એની સુપર ફરિયાદ જે થઈ છે એ ફરિયાદમાં પણ તપાસ કરે. સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એમનું કહેવાનું થાય છે. મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે. તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો હશે. એના આત્મઘાત કર્યા પહેલા એને દુષ્કર્મ ન કર્યું હોય તો એને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ છું અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે. આવું પગલું જ ન ભરે. આવું પગલું ભરવાનું કારણ પણ હોઈ શકે, પણ આપણે તો એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય, પણ આમાં તટસ્થ તપાસ થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજની માગણી છે. અને ક્ષત્રિય સમાજના અગ્રણી પણ છે અંજુસિંહભાઈ, અને 18 જણા અત્યારે આવેલા છે. મેમણ સમાજ, મુસ્લિમ સમાજ, એ પણ હજુ સામે દલિત સમાજ, તમામ 18 જણમાં તમામ આવી ગયા. આ ખાલી એક ક્ષત્રિયોની ઓલી નથી, આ રેલી નથી, આ આંદોલન નથી.
માત્ર આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવાનું છે અને એને પણ તમારી સમક્ષ જે વિનંતી કરવાની છે. જય માતાજી. આ તદ્દન ખોટા પાયા વગરના આક્ષેપો કર્યા છે તેની કાયદેસર કાર્યવાહી તપાસ થવી જોઈએ અને અમને પોલીસ તંત્ર ઉપર અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. અમે અનુભાઈના સમર્થનમાં રેલી કરેલ છે. કઈ પ્રકારની કાર્યવાહી કાયદેસર કાર્યવાહી થઈ જવી જોઈએ. તો રાજકોટ રીબડા અને ગોંડલ સાથે કનેક્ટેડ અમિત ખૂટ કેસની અંદર છેલ્લા એક અઠવાડિયાથી આ કેસ ખૂબ ચર્ચાની અંદર છે. 2 તારીખે રાજકોટ પોલીસ મથકે એક ફરિયાદ દાખલ થઈ અને ત્યારથી જ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના સાથેના અમિત ખૂટના એ ફોટા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા. જો કે આખી આ ઘટનાની અંદર એક બાદ એક જેમ દિવસો વીતતા જાય છે એમ નવા ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે અને હવે અમિત ખૂટ પાસેથી મળેલી એ નોટની અંદરથી જે રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ રીબડાનું નામ સામે આવ્યું હતું એ નામ સામે આવ્યા બાદ એ બંનેના સમર્થનની અંદર આજે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહારેલી રીબડાથી લઈને છેક રાજકોટ સુધી પહોંચવાની હતી. એ રાજકોટ પહોંચી ચૂકી છે. રાજકોટ બહુમાળી ચોક ભવન ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા, આગેવાનો એકત્રિત થયા અને તમામ લોકોની એક માંગ હતી કે જે આ કેસની અંદર ફરિયાદ દાખલ થઈ છે એ ફરિયાદની અંદર સચોટ તપાસ થાય, પોલીસે નિષ્પક્ષ તપાસ કરે તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી છે. જો કે આગેવાન તરીકે પીટી જાડેજા પણ ત્યાં ઉપસ્થિત હતા અને અન્ય કેટલાક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહીને આ તમામ લોકોએ અનિરુદ્ધસિંહના સમર્થનની અંદર આવી અને આ રેલી કાઢી અને આવેદનપત્ર આપ્યું છે. પરંતુ આખી આ ઘટનાની અંદર મહત્વની વાત એ પણ છે કે કેટલાક સાધુ સમાજના આગેવાનો, સાધુ સંતો પણ ત્યાં જોવા મળ્યા હતા કે જે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાના સમર્થનની અંદર ત્યાં પહોંચ્યા હતા અને તેઓ પણ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાની કામગીરી દરમિયાન જોડાયા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે આ કેસની અંદર હવે કયા પ્રકારના નવા ટર્નિંગ પોઈન્ટ આવે છે. કેમ કે એક તરફ આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે બીજી તરફ જે અમિત ખૂટના પરિવારના સભ્યો છે તેમના દ્વારા રીબડાની અંદર પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરવામાં આવી હતી. એટલે કે આ કેસની અંદર જેમ જેમ સમય વીતતો જાય છે એમ નવા ટર્નિંગ પોઈન્ટ અને નવા એ આખા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, નવી વાતો સામે આવી રહી છે. કોઈ સમર્થનની અંદર રેલી કરી રહ્યું છે તો બીજી તરફ એવી પણ વાત આવી રહી છે કે રીબડાની અંદર સભાનું પણ આયોજન થઈ શકે છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ કેસની અંદર હવે આગામી સમયમાં નવા કયા ટર્નિંગ પોઈન્ટ આવે છે અને ટર્નિંગ પોઈન્ટના આધારે કેસ કઈ દિશાની અંદર જઈ રહ્યો છે. તમારું શું માનવું છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના સમર્થનની યોજાયેલી આ મહારેલી અને કલેક્ટર કચેરી ખાતે અપાયેલા આવેદનને લઈને અને ખાસ પીટી જાડેજા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.